તો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી। તો આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે અને મહત્વની જાણકારી આપવાની હતી, જેના કારણે આ વિડીયો બનાવ્યો છે। તો આ રવિવારની ગાદી બંધ રહેશે સંપૂર્ણ રીતે, કેમ કે ત્યાં નથી કોઈ પ્રવચન થવાનું, નથી કે પછી ત્યાં માતાજી આવવાના, અને એ ફક્ત ને ફક્ત આ રવિવાર પૂરતું જ। કેમ કે તમે બધા તો જાણો છો કે ચૂંટણી આવી રહી છે ને ચૂંટણી વખતે કોઈ પણ તકલીફ ન પડે, જેના કારણે ગાદી બંધ રાખવામાં આવી છે। કેમ કે બારેજામાં તમે જોતા હશો કે કેટલા માળીના ભાવિ ભક્તો આવે છે અને પછી ચૂંટણીનું મતદાન પણ આપવું તે ખૂબ જ જરૂરી છે। એટલે આ જ બધી મહત્વની વાતોને ધ્યાનમાં રાખી અને આજ રવિવારની ગાદી બંધ રાખવામાં આવી છે। અને તમે પણ જો મત આપતા હો તો આપણે ખુખાર મેળીની જેમ આપજો, કારણ કે આજે દુનિયામાં હું દર ફેરે કહું છું કે ઘણી ગાદીઓ થાય છે, તો આપણે ફક્ત ને ફક્ત ખુખાર મેળીને જોઈ રહ્યા છીએ, કેમ કે આપણને ત્યાં સત્ય દેખાઈ રહ્યું છે। તો મારું માનો તો પોતાનું મત હંમેશા વિચારીને આપજો, સમજી વિચારીને આપજો, કેમ કે તમારું એક મત પણ બહુ જ મહત્વનું હોય છે। એટલે થોડું સમજી વિચારી અને પોતાનું મત આપવું। અને બીજી અગત્યની સૂચના એ હતી કે તમારી જોડે જે ચોપડીઓ રામ નામની છે તે તમારે તેની માટે જવું હોય તો તમે જઈ શકો છો, અને તેનો પણ ટાઈમ આપેલો છે। તેનો ટાઈમ છે 10 થી 5નો। જો તમારે બીજી ચોપડીઓ જોઈતી હોય ને તમારી જોડે જે લખેલી રામ નામની ચોપડી છે તેને પાછી આપવી હોય તો તમે 10 થી 5માં જઈ શકો છો। તો જેમ કે તમને બધાને ખબર છે કે રવિવારના દિવસે 26 તારીખ છે અને તે દિવસે માતાજીની ગાદી બંધ છે, એટલે આ સૂચના બને એટલે લોકો સુધી પહોંચવી જોઈએ, કેમ કે ઘણા ખરા લોકો દૂર દૂરથી માળીના ધામે આવતા હોય છે, તો તેમને ધક્કો ન થાય એના કારણે આ વિડીયો બને એટલો શેર કરજો અને ગમે તો લાઈક પણ કરી દેજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી। ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી, રાધે રાધે।